પ્રેઝ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને તમે આજે અત્યારે આગળ સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। ઈશ્વરનું વચન એવું કહે છે કે હવેથી માણસ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે અને તેઓ બંને એક દેહ થશે। એક દેહ થવું એટલે કેમ આદમે એવું કીધું કે તેઓ બંને એક દેહ થશે। આ એક દેહ થવાનો અર્થ તમે જે સમજો છો એ નથી, પણ ખરેખર એક દેહ થવું એટલે શું એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ। ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ। આપણે ઈશ્વર પિતાના વચન તરફ જઈએ અને બાઇબલની અંદરથી ઉત્પત્તિનું પુસ્તક તેનો 2જો અધ્યાય અને આપણે વાંચીશું તેની 21મી કલમથી લઈને તેની 25મી કલમ સુધી। અને યહોવા દેવે આદમને ભર ઊંઘમાં નાખ્યો અને તે ઊંઘી ગયો। ત્યાર પછી દેવે તેને પાંસળીઓમાંની એક લઈને તેને ઠેકાણે માંસ ભર્યું અને યહોવા દેવે જે પાંસળી માણસમાંથી લીધી હતી તેને એક સ્ત્રી બનાવીને માણસની પાસે તે લાવ્યો અને તે માણસે કહ્યું કે આ મારા હાડકામાંનું હાડકું ને મારા માંસમાંનું માંસ છે। નારી કહેવાશે કેમ કે તે નરમાંથી લીધેલી છે। તે સારું માણસ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે અને તેઓ એક દેહ થશે। અને તે માણસ તથા તેની પત્ની બંને નાગા હતા, પણ તેઓ દાસતા ન હતા। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। ખૂબ જ ધ્યાનથી ઈશ્વરનું વચન સમજજો। એકવાર આવી જ રીતે એક જગ્યા પર મેરેજ એનિવર્સરી હતી અને મારે ત્યાં જવાનું થયું અને જે મેરેજ એનિવર્સરી હતી એ 50મી હતી, એટલે 50 વર્ષ પૂરા કરેલા લગ્નને અને બહુ વધારે લાગે 50 વર્ષ। અને પેલા બહેન સાક્ષી આપવા માટે ઊભા થયા અને એમણે સાક્ષી આપી કે અમારા લગ્નને 50 વર્ષ થઈ ગયા, ઈશ્વરનો બહુ આભાર, પણ કે નોકરીના કારણે 35 વર્ષો અમે જુદા જ રહ્યા કે છે। મેં કહું આ બી શું જીવન કે 50 વર્ષ પૂરા થયા એમાંથી 35 વર્ષો અલગ જ રહ્યા। તો પછી જોવા જઈએ તો 15 વર્ષ જ મેરેજ એનિવર્સરીના કહેવાય, પરંતુ એવું ઉજવતા હતા 50 વર્ષ। પણ એવું લાગ્યું કે જાણે એ લોકો મોટો ભાગ તો એ લોકો અડધા કરતાં વધારે ભાગ એ લોકો તો અલગ જ રહેલા છે અને એને 50 વર્ષ જોવા જઈએ તો કહેવાય ને એને જીવનના અમૂલ્ય એવા 35 વર્ષ, શરૂઆતના 35 વર્ષ એ જ એ લોકોના જુદા જતા રહ્યા, એટલે બહુ મોટી વાત કહેવાય। અને આવી જ એક મેરેજ એનિવર્સરી પ્રસંગે જે પત્ની હતી એણે કીધું કે ચલો ને કે આજે આપણે ચિકન બનાવીએ। એનો પતિ મૂડમાં નહોતો, તો કે છોડ ને આપણે ભૂલ કરીને મરઘીને મારવાની કે પતિ અને પત્ની બહુ ધ્યાનથી આજે ઈશ્વરના વચનો સમજજો કે ઈશ્વર આપણને કંઈક કહેવા માગે છે। મૂસાક એ ઈશ્વરના ખૂબ સારા દાસ થઈ ગયા અને મૂસાની પત્નીનું નામ હતું સિપ્પોરા। અને સિપ્પોરા એક એવું પાત્ર છે કે જેને બાઇબલમાં યાદ નથી કરવામાં આવતું અને સિપ્પોરાનું નામ પણ બાઇબલની અંદર ફક્ત ગણીને 3 જ વખત લખવામાં આવેલું છે, બાકી સિપ્પોરાનું નામ બાઇબલની અંદર નથી। પરંતુ એ જેમના પત્ની હતા એ જોરદાર વ્યક્તિ હતા, એટલે કે મૂસાક, જેમના પતિ વિશે ઈશ્વરે એવું કીધું કે આના જેવો તો કે છે પ્રબોધક આજ સુધી ઇઝરાયલમાં ઊભો નથી થયો। પતિને કેટલું જોરદાર લાગે કે મારો પતિ જેવો તેવો થોડો છે, એવો મોટો પ્રબોધક છે કે એના જેવો તો આજ સુધી ઇઝરાયલમાં ઊભો નથી થયો। જેવો મારા પતિએ કેવા કેવા ચમત્કારો કર્યા છે, પાણીનું લોહી કરી નાખ્યું ને સમુદ્રના 2 ભાગ કરી નાખ્યા ને એ પત્ની પાસે કેટલું બધું કહેવા માટે છે, અભિમાન કરવા માટે કેટલું બધું છે પોતાના પતિને લઈને, કેવા સરસ ઘરમાં એ આવેલી છે। પરંતુ ખરેખર મૂસાનું જ્યારે લગ્ન થયું ને તો એ પરિસ્થિતિ આખી અલગ હતી।
મૂસા એક રાજકુમાર હતા અને મિસર દેશમાં હતા અને ત્યાંથી અચાનક એમણે ભાગવું પડ્યું અને ભાગીને મિદ્યાન દેશમાં આવ્યા અને મિદ્યાન દેશનો જે યાજક હતો એ યાજકની છોકરી એટલે સિપ્પોરાક. અને યાજક શબ્દ જ્યારે આવે ત્યારે યાજકનો અર્થ એવો થાય છે કે ઈશ્વરના ભવનમાં કામ કરનાર. પરંતુ યાજકનો ખાલી એટલો અર્થ નથી કે જે ઈશ્વરના ભવનમાં જ કામ કરે છે. જેમાં આપણે કદાચ કહીએ ને પૂજારી, તો આપણા મગજમાં શું આવે છે કે પૂજારી એટલે જે મંદિરમાં કામ કરતા હોય. પણ એવું નથી. જે પૂજા કરે છે પૂજારી, પછી એ ચર્ચમાં પણ કરતો હોઈ શકે, એ મસ્જિદમાં પણ કરતો હોઈ શકે, એટલે એ દરેકને પૂજારી કહી શકાય. એ રીતે યાજક શબ્દ એટલે પછી કોઈ બી દેવ દેવતાનો હોય એટલે એને યાજક કહેવાય. એટલે કંઈ જીવતા ઈશ્વરનો યાજક નહોતો. આ તો મિદ્યાનના કોઈ દેવ દેવતાનો યાજક હતો. અને એની છોકરી હતી સિપ્પોરાક. અને પાણી ભરવા માટે નીકળેલી અને રોજ જે લોકોને કોઈ પરેશાન કરતું હતું. પણ એ દિવસે મૂસા ત્યાં જાય છે અને મૂસા એ છોકરીઓને છોડાવે છે. અને છોકરીઓ જ્યારે પાણી ભરીને ઘરે જાય છે ત્યારે આયીથ્રો પોતાની છોકરીને પૂછે કે આજે વહેલી આવી ગઈ કે તો કે આજે તો કોઈ જુવાન છોકરો હતો ત્યાં આગળ કે છે એણે અમારી સહાય કરી અને પેલા ચરાવનારા જે હતા એ લોકોને મારીને ભગાડ્યા, એટલે અમારે એ લોકોના ઘેટા બકરાને પાણી પીવડાવવાનું રહ્યું નહીં અને એટલે અમે લોકો વહેલા આવ્યા કે છે. તે કોણ છે કે જુવાન? તો ખબર નહીં કે છે. તો કે જ્યાં બોલાયેલા હોય તો કે છે. એટલે ફરી મૂસાને બોલાવવામાં આવ્યા અને મૂસા ઘરે જાય છે. મૂસા ઘરે જાય છે એટલે સ્વાભાવિક છે બધી વાતો નીકળી હશે અને મૂસાએ બધી વાત કરી છે કે હું તો મિસ્રમાં ફારૂના ઘરમાં રહેનાર પણ છું ઇઝરાયેલી અને અમારી પ્રજા ગુલામીમાં છે, પણ હું તો ફારૂનથી ભાગેલો છું અને ફારૂનથી ભાગીને આ જગ્યા પર આવ્યો છું. એટલે યીથ્રોએ જોયું કે આ જે મૂસા છે એની પાસે અત્યારે કોઈ આરો નથી, એની પાસે ઘર બાર નથી અને છોકરો સારો છે, બાહોશ છે. એટલે કે ચલો આને જમાઈ બનાવી લેવા દે. એટલે કીધું બોલ લગ્ન કરીશ ભાઈ. મૂસાને બી જોઈતું હતું કોઈ જગ્યાએ આશરો મળી જાય, કોઈ જગ્યાએ ઘર મળી જાય. મૂસા કે ઓકે. એટલે આ સિપ્પોરા જે હતી એની સાથે લગ્ન થયું. પરંતુ અમે જુઓ કે મૂસાની મજબૂરી છે લગ્ન કરવું, સિપ્પોરાની મજબૂરી નથી. મૂસાને તો જરૂર હતી એક ઘરની, એટલે મૂસાએ તો લગ્ન કરી લીધું. હવે એમણે એ સમય જે વિચાર્યું હોય મને નથી ખબર, પરંતુ એમણે ત્યાં લગ્ન તો કરી લીધું. હવે શું થયું કે સિપ્પોરા તો જુઓ છે મારા તો બાપના જ ઘરમાં હું રહું છું અને મારો પતિ તો ઘર જમાય છે અને મારા પતિનું જે કંઈ ગુજરાન ચાલે છે મારા ઘરમાંથી જ ચાલે છે, મારા બાપના ઘેટા બકરા ચરાવે છે. અને એટલે આ સિપ્પોરા જે છે બાઇબલમાં નથી લખ્યું, પણ એણે તો મૂસા પર ફૂલ દાદાગીરી કરવા લાગ્યું. અને આપણે બાઇબલથીને સમજી પણ શકીએ જો ધ્યાનપૂર્વક આપણે બાઇબલ વાંચીએ તો. હવે શું થયું, સમય વીતતો ગયો અને 2 છોકરા પણ થયા મૂસાને. 2 છોકરા થયા અને મૂસા રોજ એમના સસરાના ઘેટા બકરા ચરાવે છે, ઈશ્વરને માને છે. પરંતુ એક દિવસ એ હોરેબ પર્વત પર જાય છે અને એ ઘેટા બકરા ચરાવતા હોય છે ને અચાનક એક ઝાડમાં આગ લાગે છે. અને ઝાડમાં આગ લાગે છે એટલે સ્વાભાવિક છે મૂસાની દ્રષ્ટિ જાય છે. મૂસા જોવે છે પણ ધ્યાનથી જોવે છે તો ખબર પડે છે કે આ ઝાડ તો ખાલી બળી રહ્યું છે પણ ભસ્મ થતું નથી. એના પાંદડા બળી રહ્યા છે પણ એવાને એવા લીલાછમ છે. એટલે મૂસાને તો આ તો ચમત્કાર કહેવાય. લાઈ નજીક જઈને જોવું કઈ રીતે ચમત્કાર શક્ય છે. એટલે મૂસા પાછા પલટીને જેવા ઝાડ તરફ ગયા એટલે અંદરથી ઈશ્વરે બૂમ પાડે, મૂસા આ પવિત્ર જગ્યા છે તાર ચંપલ ઉતાર કે છે. મૂસાને બીક લાગી અને ઈશ્વરે મૂસા સાથે વાત કરી કે મૂસા હું ઇઝરાયલ પુત્રોને મિસ્રની ગુલામીમાંથી છોડાવવા માટે ઉતર્યો છું અને મૂસા હું તને પસંદ કરું છું આ બાબત માટે અને તું મારું કામ કર. અને મૂસા એ કામ કરવા માટે તૈયાર થાય છે. એ સમયે મૂસા 80 વર્ષના હતા. એમના લગ્ન જીવનને લગભગ 40 વર્ષ થઈ ગયેલા હતા. હવે એમને 2 છોકરા હતા. જો કદાચ આપણે માનીએ કે લગ્નના પહેલા વર્ષે એમને છોકરો થઈ ગયો હોય તો મોટો છોકરો કદાચ 39 વર્ષનો હોવો જોઈએ, નાનો છોકરો કદાચ 36-37 વર્ષનો હોવો જોઈએ. બધું 2 છોકરા ભર જુવાન છે. હવે મૂસા ઘરે જાય છે, એમના સસરાને વાત કરે કે ભાઈ મને મારા દેવે દર્શન આપ્યું છે અને મારા દેવ એવું કહે છે કે તું મિસ્રમાં જા અને મારા લોકોને છોડાવ, એટલે મને આજ્ઞા આપું જાઉં. એટલે સસરા કે જાઓ. એટલે મૂસા
એમના બંને બાળકોને લઈને અને એમની પત્ની સિપ્પોરાને લઈને એ લોકો નીકળે છે. હવે રસ્તામાં જાય છે, કોઈ જગ્યાએ રાત પડે છે એટલે મૂસા તંબુ બાંધે છે અને તંબુની અંદર રાતવાસો કરે છે. પરંતુ મૂસા એ તંબુની બહાર આ હોય છે અને પ્રભુ એને મળવાના માટે આવે છે. અને મૂસા ઈશ્વર સાથે વાતચીત કરે છે. હવે આ તો બીજું દર્શન હતું, તો મૂસા માટે કંઈ બહુ મોટી વાત નથી ઈશ્વર સાથે વાતચીત કરી. તંબુની બહાર મૂસાને ઈશ્વર વાત કરે છે અને તંબુની અંદર સિપ્પોરા સાંભળે છે. અને ઈશ્વર વાત કરતા, જો મૂસા, ઇઝરાયલ છે ને મારો જ્યેષ્ઠ પુત્ર છે કે છે, તારે ફારૂન પાસે જવાનું છે અને ત્યાં ફારૂનને જેને કહેવાનું છે કે આ ઇઝરાયલ, આ યાકૂબ એ તો મારો જ્યેષ્ઠ પુત્ર છે, એને મારી સેવા કરવા માટે જવા દેવું કે ફારૂનને કહેજે. ફારૂન હઠીલો છે, એને જવા દે તમને લોકોને. અને એટલે મૂસા, હું એના પ્રથમ જનિતને મારી નાખીશ કે છે, અને મિસ્રના જેટલા બી પ્રથમ જનિત છે બધાને મારી નાખીશ. હવે વાત થાય છે તંબુની બહાર અને સિપ્પોરા અંદર સાંભળે છે અને અંદર કાપવા લાગે છે. આ મૂસાનો ઈશ્વર સાક્ષાત મૂસાની પાસે આવીને મૂસા સાથે વાત કરે છે અને મૂસા સાથે વાત કરીને મારી નાખવાની વાત કરે છે. અને મારો પતિ આખા મિસ્ર દેશની સામે થશે અને આખા મિસ્ર દેશ આ બધા પ્રથમ જનિત મરી જશે. આ લોકો દેવ કેટલો ભયંકર છે. અને આ સ્ત્રીને બીક લાગી, ફટાફટ બહાર નીકળી કઈથી ચકમકનો પથ્થર શોધી લાવી. ચકમકનો પથ્થર એટલે પહેલાંના જમાનામાં એનો છરી તરીકે ઉપયોગ થતો હતો. અને ફટાફટ એના બંને છોકરાની સુન્નત કરી નાખે છે અને એની ચામડી લાવીને મૂસાની આગળ નાખે છે. ખૂની એમ કરીને વાત કરે છે. ખૂની? તું તો ખૂની છે કે છે, તું તો ખૂની વર છે મારો. એટલે કે તું તો ખૂન કરવા માટે જઈ રહ્યો છો, કેટલા બધા લોકોને મારવા માટે જઈ રહ્યો છે. જો એને હજુ પેલી બીક નથી લાગી કે ઈશ્વર આટલા બધા મહાન છે તો લાઈને અમી જવું. પણ આ સ્ત્રી સિપ્પોરા, એને કઈથી ખબર કે સુન્નત કરવાની છે? એને તો ખબર ના હોવી જોઈએ, એ તો અન્ય જાતિની છે. પણ શું થયું હશે, જ્યારે પહેલો છોકરો જન્મ્યો હશે એટલે મૂસાએ કીધું હશે, જો ભાઈ અમારા ઇઝરાયલમાં તો આવો નિયમ છે કે 8મે દાડે સુન્નત કરવી જોઈએ, એટલે મારા છોકરાની સુન્નત થશે. એટલે સિપ્પોરાએ નહીં કરવા દીધી હોય તો જ આટલી ઉંમર અત્યારે સુન્નત થાય છે ને. અને જો એણે સુન્નત નથી કરવા દીધી, એનો મતલબ ઘરમાં ચલણ કોનું હશે? સિપ્પોરાનું હશે. મૂસા તો બિચારા ઘર જમે છે. આ એક ઘટનાથી ખ્યાલ આવે છે કે સિપ્પોરાનું જીવન એ વ્યવસ્થિત નથી એના પતિ સાથે. પતિનું જે સ્થાન હોવું જોઈએ સ્થાન નથી. બાઇબલમાં લખેલું છે કે પતિ એ પત્નીનું શિર છે, એટલે કે માથું છે. અને માટે એ માથાની અંદર એક મગજ હોય છે અને મગજના ચલાવ્યા પ્રમાણે આખું શરીર ચાલે છે. એટલે પતિ એ વ્યક્તિ છે કે જે પોતાની પત્નીને ચલાવે છે અને પત્ની એ છે કે એના પતિના ચલાવ્યા પ્રમાણે ચાલે છે. આ પતિ પત્નીનો એક સીધો સાદો સંબંધ એ બાઇબલની અંદર આપેલો છે. પરંતુ સિપ્પોરાના જીવનમાં આ બાબત નહોતી. એણે તો પોતે જાણે પતિનું સ્વરૂપ ધારણ કરી લીધું અને એ રીતે એ મૂસા સાથે રહે છે. ત્યાર પછી સિપ્પોરાનું શું થયું કંઈ દેખાતું નથી. પરંતુ એકવાર ખાલી ઘટના બને છે કે સિપ્પોરાને પાછું જવું હોય છે એના બાપના ઘરે. એટલે એના છોકરાને સિપ્પોરા એ જતી રહે છે એના બાપના ઘરે. બસ એ જ વખત એ સિપ્પોરાનું નામ લખવામાં આવ્યું બાઇબલની અંદર. પણ પછી સિપ્પોરાનું શું થયું, એ જીવી મરી ગઈ, કશું જ બાઇબલમાં નથી લખ્યું. પરંતુ ત્યાર પછી આ મૂસાનું ફરી લગ્ન થાય છે અને મૂસા એક કુશી સ્ત્રીની સાથે એ લગ્ન કરે છે. પણ સિપ્પોરાનું નામો નિશાન એ મૂસાના જીવનમાંથી એ ભૂસાઈ જાય છે. ઈશ્વર ઇબ્રાહીમને કહે છે કે ઇબ્રાહીમ, જે દેશ હું દેખાડું એ દેશમાં જા, તારા બાપનું ઘર છોડ, તારા ધંધો રોજગાર ગાડી મૂક બધું, અને જે દેશ દેખાડો એમાં તું જા. અને મૂસા ઇબ્રાહીમ એ ઈશ્વરના કયા પ્રમાણે નીકળે છે. અને જ્યારે ઇબ્રાહીમ નીકળે છે ત્યારે ઇબ્રાહીમનો ભત્રીજો લોત એ પણ ઇબ્રાહીમ સાથે નીકળી જાય છે. લોત પણ ખૂબ આશીર્વાદિત થાય છે અને ઇબ્રાહીમ અને લોતના ઘેટા બકરા પુષ્કળ વધી ગયેલા હતા. એમના જે ચરાવનારાઓ છે એકબીજા સાથે લડે છે
અહીં તારે નહીં ચરાવવાનું, અહીં મારે ચરાવવાનું. અને એટલે વાત ઇબ્રાહિમ પાસે આવે છે. એટલે ઇબ્રાહિમ એવું કહે છે કે લોત આપણે બે શું કામ લડીએ કહે છે, એટલે કે આપણે બે જુદા પડીએ. તને જે જગ્યા સારી દેખાય ત્યાં તું જા, હું તને ડિસ્ટર્બ નહીં કરું. અને લોત ચારે બાજુ જુએ છે અને સદોમ અને ગોમોરા જુએ છે. એ તો બહુ ફળદ્રુપ દેશ, એદનવાડી જેવો દેશ હતો, મિસ્ર જેવો ફળદ્રુપ હતો. એટલે સદોમ ગોમોરા પસંદ કરે છે. લોત ત્યાં જતા રહે છે. હવે લોતનું લગ્ન ક્યારે થયું ખબર નહીં, પણ ત્યાં ગયા પછી લોતનું લગ્ન થાય છે. એટલે સ્વાભાવિક છે કે લોતની જે પત્ની છે એ ત્યાંની અન્ય જાતિની છે. હવે એને 2 છોકરો જન્મે છે. લોત માટે બાઇબલમાં સ્પષ્ટ લખેલું છે કે લોત એ ન્યાયી પુરુષ હતો. ન્યાયી પુરુષ એટલે ઈશ્વરની આજ્ઞા પાડનાર વ્યક્તિ. હવે લોત આજ્ઞા પાડનાર વ્યક્તિ, અને જો આજ્ઞા પાડનાર વ્યક્તિ હોય તો સ્વાભાવિક છે કે એણે પત્નીને આજ્ઞાપાલન શીખવાડ્યું હોય. સ્વાભાવિક છે કે પોતાની દીકરીઓ અને દીકરાઓને આજ્ઞાપાલન શીખવાડે છે. માનવું નહીં માનવું એ લોકોના હાથમાં છે. પરંતુ લોત જો ન્યાયી છે તો લોતે પોતાની પત્નીને ચોક્કસ ઈશ્વરની ઓળખ આપી છે કે ઈશ્વર બહુ જોરદાર છે, અમારા ઈશ્વર જીવે છે, અમારા ઈશ્વર દર્શન આપે છે, અમારા ઈશ્વર અમારી સાથે વાતચીત કરે છે, અમારા ઈશ્વર અદ્ભુત છે, આ દુનિયા એમણે જ બનાવી. અને ઇબ્રાહિમની ઘણી બધી સાક્ષી આપી હશે, એમની સાથે વાત કરી આ રીતે, ઇબ્રાહિમને છોકરો થયો એ સાક્ષી આપી હશે. પરંતુ લોતની પત્ની જે છે એણે કદી પણ લોતની વાતો પર ધ્યાન નથી રાખ્યું. એમણે કદી લોતના ઈશ્વરને પોતાના ઈશ્વર માન્યા નથી. એ તો સદોમ અને ગોમોરાવાસી જે પ્રમાણે રહેતા હતા એ જ પ્રમાણે તો બિંદાસ ત્યાં રહે છે. પરંતુ એક વખત એવું થાય છે કે ઈશ્વર પોતે ત્યાં આવે છે અને ઈશ્વર એ દરવાજાની બહાર બેઠા હોય છે. લોત બહારથી આવે છે પોતાના ઘર તરફ અને આ 2 વટે માર્ગોને જુએ છે. નથી ખબર ઈશ્વર છે એ કે ચલો મારી સાથે ચલો, મારા ઘરે રહો અને તમારી જે સફર છે આવતીકાલે આગળ વધારજો, પણ રાત મારે ત્યાં રાતવાસો કરો. અને લોત ઈશ્વરને પોતાના ઘરે લઈ આવે છે. એટલે લોતે પોતાની પત્નીને કીધું હશે ભાઈ ખાવાનું બનાવો, આપણા ઘરે મહેમાન આવ્યા છે. એની પત્ની ખાવાનું પણ બનાવે છે. લોત પણ ધનવાન છે, સારું જ ખાવાનું બન્યું છે, સરસ બનાવ્યું હશે. લોતની પત્નીએ સારું જ ખાવાનું બનાવ્યું છે અને આગ્રહથી કદાચ ખવડાવ્યું છે અને ઈશ્વરે લોકોની સાથે બેસીને ખાધું છે. પણ ત્યાર પછી ઈશ્વર વાત કરે કે લોત, અમે તો કહે છે આ જગ્યાનો નાશ કરવા માટે આવ્યા છે. આ જગ્યાના પાપ બહુ છે. અહીંના પાપનો જે અવાજ છે છેક સ્વર્ગ સુધી પહોંચ્યો છે, એટલે અમે આને નાશ કરવાનો છે. એટલે લોત, જો તારું આ જગ્યા પર કોઈ પણ સગું હોય બોલાય લે કે છે, કાં તો તું જેને બચાવવા માગતો હોય બધાને બોલાય લે અને તમે લોકો બધા અહીંથી ભાગી જાઓ. એટલે લોતે પોતાની છોકરીઓના લગ્ન નક્કી કરેલા હતા. એ થનાર જમાઈને બોલાવવા માટે જાય છે. એ લોકોને કહે છે પણ પહેલાં કોઈ મસ્કરીમાં ઉડાવે છે, હોતું હશે આ જગ્યાનો કોઈ નાશ થતો હશે, કોણ નાશ કરવાનું, કઈ રીતે નાશ કરવાનું, માનતા નથી એ લોકો. અને લોત ત્યાંથી પાછા આવે છે. લોત હજુ પણ વાર કરે છે, કદાચ મારા જમાઈ આવી જાય, કદાચ આવી જાય. પણ ઈશ્વર જુઓ છે કે લોત મોડું કરી રહ્યો છે. એટલે ઈશ્વર એ લોત અને એની પત્નીનો હાથ પકડે છે. બીજા ઈશ્વર એ બંને છોકરીઓના હાથ પકડે છે અને કોઈ દોડીને કોઈ સદોમને ગોમોરાની બહાર મૂકાય, જા જલ્દી જા કે ભાગ અહીંથી. જ્યાં સુધી તું સલામત સ્થળે નથી જતો ત્યાં સુધી અમારાથી નાશ નહીં થાય કે છે, તું ફટાફટ ભાગ. અને એટલે લોત એમની પત્ની અને બંને દીકરીઓ લોકો ભાગી જાય છે. અને ઈશ્વર કહે છે પાછું વળીને જોતા નહીં કહે છે. પરંતુ લોત ભાગી રહ્યા છે, એમની બંને દીકરીઓ ભાગી રહી છે, પરંતુ પત્ની જે છે એને ભાગતી નથી. એ તો પાછળ ચાલતી ચાલતી જતી હતી. અને પછી એને એવું થાય છે કે ખરેખર આ ઈશ્વર હશે? આ તો આપણા જેવા દેખાય છે. શું ખરેખર આ જગ્યાનો નાશ થવાનો હશે? કે પછી કોઈ એવા વ્યક્તિ આવ્યા હશે કે જે અમને ભગાડીને અમારા ઘરનું બધું લૂંટી લઈ જવા માગતા હશે? કે પછી એની જે કંઈ સંપત્તિ છોડવાનું થયું છે એને કારણે જે લોભ લાલચ છે એના કારણે? પરંતુ આ સ્ત્રી એ પાછું પલટીને જુએ છે કે હુકમ તો મળ્યો છે, આજ્ઞા મળી છે કે પાછું પલટીને જોશો નહીં, કે પાછું પલટીને જોવા શું થવાનું છે. અને આ સ્ત્રી પલટીને જુએ છે અને એ જ સમયે એ ખારનો થાંભલો બની જાય છે. જો આ સ્ત્રી પણ
એના પતિના કયા પ્રમાણે નથી ચાલી. જેના પતિના કયા પ્રમાણે ચાલી હોત અને સારી રીતે જીવન જીવી હોત, ઈશ્વરમાં જીવી હોત, તો 100% એ પાછું વળીને ના જુઓ હોત, એ લોભ લાલચમાં ના ફસાત અને ખારનો થાંભલો ના બની જાત. અને વિચાર કરો કે આજે પણ તમે એ જગ્યા પર જાઓ તો આજે પણ એ ખારનો થાંભલો બનેલી સ્ત્રી હજુ પણ એવી ને એવી દશામાં ત્યાં ઊભી રહેલી છે. આજે પણ જોવાલાયક સ્થળોમાં એ છે. એક બીજી સ્ત્રી હતી જેનું નામ હતું અબીગાઈલ. એના પતિનું નામ હતું નાબાલ. બહુ માલદાર હતો નાબાલ. અને એના ઘેટા બકરા ચરાવનારા માણસો હતા, નોકરો રાખેલા હતા. અને કોઈ જગ્યાએ એ લોકો ઘેટા બકરા ચરાવતા હતા. અને આ ઘેટા બકરા ચરાવવું એટલે એક રોજ રોજનું કામ નથી કે સવારે જાઓ ને સાંજે પાછા આવો. પરંતુ અઠવાડિયું, 10 દિવસ, 15 દિવસ, મહિનો, કદી 6 મહિના સુધી ચરાવનારા પાછા ના આવે, કેમ કે ઢગલામાં ઘેટા બકરા હોય. અને લોકો કોઈ જગ્યાએ આવી રીતે ઘેટા બકરા ચરાવતા હતા. એ સમયે દાઉદ હજુ રાજા નહોતા બન્યા, પણ એમનો અભિષેક થઈ ગયેલો હતો અને શાઉલ એમને મારવા માટે દોડતા હતા. એટલે દાઉદ જે છે એ શાઉલથી ભાગતા ફરતા હતા. અને દાઉદની સાથે ઘણા બધા માણસો હતા. અને બધા માણસો એ લોકો કોઈક જગ્યાએ હતા ને ત્યાં જ આ અબીગાઈલ અને નાબાલના જે ચરાવનારા હતા એ લોકો ત્યાં જ ઘેટા બકરા ચરાવતા હતા. અને દાઉદે જોયું કે આ તો આપણા જ લોકો છે. એટલે ચરાવનારાઓ શું કરવું પડે? રાત જાગવું પડે. રાત જાગીને હિંસક પશુઓ આવે છે કે નહીં એનું ધ્યાન રાખવું પડે, ચોકીદારી કરવી પડે. કોઈ લૂંટારા આવે છે કે નહીં એની ચોકીદારી કરવી પડે. દાઉદ બી ત્યાં જ છે. દાઉદે પણ આ કામ કરવાનું છે. એ લોકોએ પણ હોશિયાર રહેવાનું, જાગતા રહેવાનું છે. કારણ કે એમને બીક છે શાઉલ રાજાની. અને શાઉલ તો આખી સેના લઈને આવી જાય. એટલે દાઉદ કહે છે ભાઈ અમારે તો જાગવાનું જ છે. એટલે નાબાલના માણસોને કહ્યું તમે તમારા શાંતિ સૂઈ જાઓ કે છે, તમારા ઘેટા બકરાની ચિંતા કરશો નહીં, અમે લોકો બેઠા છે, અમે લોકો તમારું ધ્યાન રાખીશું. અમારે તો અમે જાગવાનું જ છે, અમારે તો અમે કાળજી રાખવાની જ છે. તો તમે કોઈ ચિંતા ના કરશો, અમે તમારું જોઈ લઈશું. આવી રીતે 2 દિવસ રહ્યા, 2 અઠવાડિયા રહ્યા કે 2 મહિના રહ્યા ખબર નહીં. પણ જેટલો સમય રહ્યા એટલો સમય આ નાબાલના ચરાવનારા જે હતા ને એ બિંદાસ હતા. એ લોકોને મજા આવી ગઈ કે દાઉદ છે તો આપણે કોઈ ચિંતા જ નથી, બિંદાસી સૂઈ જાય. એ લોકોને ઉજાગરા ના થયા, કોઈ ચોકી ભરો પડ્યો નહીં. એટલું નહીં, પરંતુ કદી પણ એમનું એક લવારું સરખું ઓછું ના થયું. અને બદલામાં કદી દાઉદ એવું ના કીધું ભાઈ અમે રોજ પહેરો ભરીએ છીએ તમારા માટે, ચલો આજે એકાદ બકરો અમારા માટે કાપો. કદી નહીં. અને દાઉદ પાસે કોઈ ઓછા માણસો નહોતા. 600 માણસો દાઉદ સાથે રહેતા હતા. હવે વિચાર કરો કે દાઉદે કદી માગ્યો હોત તો, પણ દાઉદે કદી લોકોની પાસે માગ્યું નહીં, બિંદાસ રહ્યા. હવે આ ઘટના બની ગયેલી હતી. અનેક દિવસ દાઉદને એના લોકો ભૂખ્યા હતા. અને નાબાલ જે શહેરમાં રહેતો હતો ને એ ત્યાં જ જવાના હતા. એ બાજુ એ નજીક હતા એટલે એમને યાદ આવ્યું ત્યારે આટલા બધાનું ખાવાનું છે, કોની પાસે માગવું, એમ કોની પાસે મંગાવડાવું. અને યાદ આવ્યું એ નાબાલ નામનો માણસ છે ને એના ઘેટા બકરાને તો આપણે સાચવેલા, ચલો એ માણસ આપણી ઇજ્જત કરશે. એટલે દાઉદે 2-4 જણા મોકલ્યા, ભાઈ જાઓ અને નાબાલને જઈને કહો કે ભાઈ દાઉદે ખાવાનું મંગાવ્યું છે એના માણસો માટે, તો કે તું બનાવીને આપી જાય એમ. એટલે આ લોકો ગયા અને પેલા ચરાવનારાઓએ જોયા દાઉદના માણસો ખુશ થઈ ગયા અને ફટાફટ પેલા નાબાલ પાસે લઈ ગયા. પણ નાબાલ તો દારૂના નશામાં હતો, બિંદાસથી ધૂત. અને કહે છે કોણ છો ભાઈ? તો કે અમે દાઉદના માણસો છે. કે છે કેમ આવ્યા છો? તો કહે છે ભાઈ અમે ખાવાનું લેવા માટે આવ્યા છે, દાઉદે મોકલ્યા છે. તો કે અમારું ખાવાનું એક ટાઈમનું આપી જાઓ. તો કોણ દાઉદ? કે છે તો જાઓ એથી પાછા અપમાન કરીને કાઢી મૂક્યા. પેલા લોકોને બી અપમાન લાગ્યું, ગુસ્સો થયા, કેમ કે દાઉદના બધા માણસો હતા ને બધા જોરદાર યોદ્ધાઓ હતા. અને એ લોકોનું અપમાન થયું કે અમે આ લોકોને આટલી મદદ કરીને આ માણસ આજે અમારી સાથે આવું વર્તન કરે છે. અને એ લોકો બધા પાછા નીકળ્યા, ગુસ્સામાં હતા. જઈને દાઉદને પણ કહેવાના હતા, દાઉદની ક્રોધમાં આવવાના હતા. અને દાઉદ બી આવીને કંઈક તો સજા આપત એવી પરિસ્થિતિ હતી. પેટામાં અબીગાઈલ આવે છે, આ નાબાલની પત્ની. એ આવે છે. તારે કે શું થયું? કે કંઈ થયું શું અહીં ગાડી? એટલે એના માણસોએ કીધું કે શેઠાણી કે છે દાઉદના માણસો આવેલા કે છે.
અને અમે જ્યારે એમની સાથે હતા ને એ લોકોએ અમારી બહુ મદદ કરી છે, અમારી સહાય કરેલી છે. આજે એ લોકોને ખોરાકની જરૂર છે, તો તારા ધણી ના પાડી દીધી કે છે, અપમાન કરીને કાઢી મૂક્યું. અને જો દાઉદને ખબર પડશે ને દાઉદ આવશે ગાડી કે છે, અને તારા ધણીની ખેર નહીં કે છે, કંઈ ખરો કે છે. દાઉદ સારો માણસ છે, મદદ કરવી જોઈએ આપણે. અબીગાલ કે છે ફટાફટ બધા માણસોને કામે લગાવી દીધા, ફટાફટ રોટલી બનાવો કે છે. રોટલી બનાવ્યા, દ્રાક્ષનો રસ કાઢ્યો, જે કંઈ ખોરાક બનાવો છો બધું બનાવ્યું ફટાફટ. ઊંટો અને ગધેડા પર લાદ્યો અને અબીગાલ ઉતાવળે સામે દોડી. અને પેલી બાજુ દાઉદના લોકોએ કહી દીધું કે દાઉદ અમારે તો અપમાન થયું. દાઉદ કે ચલો તારે જોઈએ જ લઈએ. એટલે દાઉદ બી બધાને લઈને આવતા સામેથી. અને અબીગાલે જોયો દાઉદ આવી રહ્યા છે. એ દાઉદ ઉભા રહો. ઉતરીને પગે પડી, દાઉદ માફ કર કે છે, મારો ધણી નાબાલ એ નામ પ્રમાણે નાદાન જ છે કે જે નામ બુદ્ધિ નહીં કે છે. એનો જીવ કે તું ના લઈશ કે છે. એ મૂર્ખ છે, એને શું મારવાનો, છોડ કે છે. એ તો બલિયાલ પુત્ર છે, એટલે કે એ તો ઈશ્વરને માનનાર વ્યક્તિમાંથી નથી, તું છોડ ને યાર એને કે છોડ દે એને કે છે. દાઉદનો ક્રોધ સમ્ય કે કોઈ વાંધો નહીં, લે હું તારા માટે ખાવાનું લાવી. અને આ એક સ્ત્રી, એનો પતિ બરાબર નહોતો, એનો પતિ યોગ્ય નહોતો, એનો પતિ ઈશ્વરને માનતો નહોતો. પછી જો આ સ્ત્રી ઈશ્વરને માને છે, ઈશ્વરની નજરમાં સારું જીવન જીવે છે, ઈશ્વર આ લોકોને સહાયરૂપ છે, મદદરૂપ છે. અને આ નાબાલ એ તો બલિયાલ પુત્ર, એટલે કે ઈશ્વર નહીં માનનાર વ્યક્તિ, શેતાન પુત્ર એવો છે. અને અચાનક જ આ નાબાલ જે છે એનું હાર્ટ ફેલ થઈ જાય છે, મરી જાય છે માણસ. એ માણસ ખલાસ થઈ જાય છે. અને દાઉદને ખબર પડે છે કે અબીગાલ વિધવા થઈ છે. એટલે આ શોકના દિવસો પૂરા થાય છે. એટલે અબીગાલને કહેવડાવે છે કે ભાઈ મારી સાથે લગ્ન કરવું તો આવી જા, કે તે મારી મદદ કરેલી છે. અને અબીગાલને પોતાની પત્ની બનાવીને એનો સ્વીકાર કરે છે. જે ધ્યાનથી સમજજો કે જેનો પતિ ખરાબ હતો એનો પતિ મરી ગયો, સિપોરા બરાબર નથી ચાલતી, એનો ક્યારે નાશ થઈ ગયો, શું થઈ ગયું, બાઇબલમાં નોંધ પણ ના લેવાય એની. લૂતની પત્ની જો એના પતિના અધીન નથી, અને અચાનક જ રસ્તામાં એ તો ખલાસ થઈ ગઈ. પાઉલ પ્રેત આવ્યા નવા કરારની અંદર, અને પાઉલ પ્રેત તો કુંવાર હતા ને ત્યારે જ ઈશ્વરમાં આવી ગયા. અને કુંવાર હતા, ઈશ્વરમાં આવી ગયા. અને એમને તો ઈશ્વરનું કામ કરવું હતું, ભાગમ દોડ કરવી હતી. અને એમનો જે બી અનુભવ હશે, પરંતુ પાઉલ પ્રેતે લગ્ન જ ના કર્યું. એમણે નક્કી કર્યું ભાઈ લગ્ન જ નથી કરવું, કોઈ પત્ની જુએ જ નહીં કે છે, નથી જોઈતી પત્ની. લોકોને પણ સલાહ આપી, વિધવાઓને કીધું કે તમે જો વિધવાઓ છે ને કે તમે ફરી ના પરણો તો સારું. પરણશો તો પાપ નથી, ઈશ્વરે એવું નથી કીધું કે તમે ના પરણો, પણ કે છે ના પરણો તો સારું કે છે. કુંવારી સ્ત્રીઓને કીધું જો તમે કુંવારી છો ને કે છે તો તમને ઈશ્વરની ચિંતા થશે, ઈશ્વરની વાતોની ચિંતા થશે. પણ તમે લગ્ન કરશો ને પછી તમે તમારી પત્નીની ચિંતામાં લાગશો. નોકરી પરથી આવશે, ધંધા પરથી આવશે, ખાવાનું આપવાનું, કપડાં ધોવાનું, ફલાવાનું. ઈશ્વર પ્રત્યેનો પ્રેમ થોડો ઓછો થઈ જશે. એના કરતાં કે તમે ના કરો તો સારું. કરશો તો પાપ નથી, પણ ના કરો સારું, મારા જેવા તો સારું. કુંવારા પુરુષોને પણ કીધું આ તમે લગ્ન ના કરો, મારા જેવા તો બહુ સારું કહે છે. એટલે પાઉલ પ્રત્યે એટલા બધા લોકોને કીધું મારા જેવારો કુંવારો. હવે એવું તો શું પાઉલ પ્રત્યે જોવું હશે લોકોના જીવનમાં કે જેનાથી લોકોને આ જ માર્ગદર્શન આપે કુંવારા રહો. પણ છતાં પાઉલ પ્રત્યે એક વાત કરે છે. અને આપણે બાઇબલની અંદર કલમ વાંચીએ, પહેલો કોરિન્થી 9 અધ્યાય અને 5મી કલમ. બીજા પ્રેતોને તથા પ્રભુના ભાઈઓને તથા એફાની પેટે મને પણ વિશ્વાસી સ્ત્રીને સાથે લઈને પરણવાનો અધિકાર નથી. બહુ ધ્યાનથી સમજો. પાઉલ પ્રેરિત એવું કહે છે કે બીજા પ્રેરિતો, બીજા વિશ્વાસીઓ, બીજા ભાઈઓ, એ લોકોની પાસે જેમ એક વિશ્વાસી પત્ની છે એવી રીતે કે મને કે એક વિશ્વાસી પત્નીને સાથે રહીને ફરવાનો અધિકાર નથી કે છે. એટલે કે મારી પાસે એક વિશ્વાસી પત્ની હોય અને હું પણ એની સાથે ફરું, શું એવો મને અધિકાર નથી કે છે. હું શું કામ કુંવારો ફરું?
હું પણ કે લગ્ન ના કરું, મારી પત્ની પણ વિશ્વાસી ના હોય. એનો મતલબ એ જમાનામાં ઘણા બધા વિશ્વાસીઓ હતા, ઘણા બધા પાઉલ જેવા લોકો હતા, ઘણા બધા એવા પ્રેરિતો હતા કે જે લોકોને વિશ્વાસી પત્ની મળેલી હતી. અને પિત્તરનું તો નામ પણ લખ્યું, પિત્તરની પત્ની વિશ્વાસી હતી. અને કદી આ લોકોનો કોઈ પ્રોબ્લેમ નથી બહાર આવ્યો છે કે પિત્તર અને એની પત્નીને કોઈ પ્રોબ્લેમ થયો હોય, કે બીજા બધા જે વિશ્વાસી ભાઈઓ હતા એ લોકોને એમની પત્ની જોડે કોઈ પ્રોબ્લેમ થયો, પત્નીઓને પતિઓ જોડે પ્રોબ્લેમ થયો, કશું જ નહીં. એનો મતલબ આ બધા છે ને આદર્શ દંપતી હતા. પત્ની પતિના કયામાં અને પતિ એટલો પ્રેમ કરે કે એના માટે જીવ પણ આપી દે, એ રીતે આ પતિ પત્નીઓ રહેતા હતા. અવિચારો એ જમાનામાં ભાગદોડ બહુ હતી, કેમ કે આ બધા વિશ્વાસીઓ સુવાર્તા પ્રચાર કરવા માટે ભાગે. સુવાર્તા પ્રચાર કરવા માટે એટલે લોકોને બચાવવા માટે. તમે મિટિંગમાં જાઓ છો ને એ તમે તમારા બચાવવા માટે જાઓ, તમે કોઈ જગ્યાએ વચન સાંભળવા માટે જાઓ તમારા બચાવવાના માટે. પણ જ્યારે તમે કોઈને કહેવાના માટે જાઓ ત્યારે તમે કોઈકના માટે જાઓ છો, કોઈકને બચાવવા માટે જાઓ છો. તમારા બચાવવા માટે તમે લાખો રૂપિયા ખર્ચી નાખો એ તમારા માટે છે. પણ જ્યારે તમે તમારો સમય ખર્ચી કોઈ બીજા માટે પૈસા ખર્ચી જાઓ એ બહુ મોટી વસ્તુ છે. હવે વિચાર કરો કે આ વિશ્વાસીઓ બધા હતા અને જે પિત્તર હતા એ લોકોની પત્નીઓ કેવી હશે, અને એ લોકો પતિ તરીકે લોકોની સાથે કેવા રહ્યા હશે. રોજ ઉઠીને ભાગવાનું, રોજ ઉઠીને દોડવાનું. કદી કોઈ પત્ની એવું નહીં કહ્યું મેં રોજ ઉઠીને દોડ કરો છો અને મને ભગાય કરો છો, અને પાછી કોઈ જગ્યાએ જઈને ખાવાનું તો મારે જ બનાવવાનું, તમારે શું તમારે તો બે જાવ પાછી. પરંતુ એવું કશું આપણને જોવા નથી મળતું બાઇબલની અંદર. પણ પાઉલ પ્રત્યે બહુ સરસ એ લોકોને આપણે શબ્દો આપ્યો, એવી વિશ્વાસી પત્નીને સાથે લઈને ફરવાનો મને અધિકાર નથી. એનો મતલબ એ બધી પત્નીઓ બધી હતી ને એ બધી બહુ જોરદાર હતી. પણ આજે તમને એક વાત કહેવા માગું છું, લોતની પત્ની બરાબર નથી, અકાળે નાશ પામી. અબીગાલનો પતિ બરાબર નહોતો, તો પતિ હતો શું થયું, એ પણ અકાળે નાશ પામ્યો. અને આ જ રીતે મૂસાની પત્ની, એનું શું થયું એ બાઇબલમાં નોંધવામાં જ ના આવ્યું. ખરેખર પતિ અને પત્નીનો સંબંધ એ કેવો છે, પતિ અને પત્ની એ ખરેખર કેવા હોવા જોઈએ. આપણે ખાસ બાઇબલ સ્ટડી કરેલી, પણ આજે હું ખાસ એક વાત પર ભાર મૂકવા માગું છું કે ઈશ્વરે જ્યારે આદમને બનાવ્યો તો આદમ એકલા હતા, અને આદમની પાસે બધા પશુ પક્ષીઓ લઈને આવ્યા. શાના માટે? કે ભાઈ તું આમાંથી કોઈ યોગ્ય સહાયકારી, એટલે કે તને મદદરૂપ થાય એવી કોઈ વ્યક્તિ, પશુ, જે મેલ ફિમેલ જે તારા પસંદ કર તને મદદ કરી શકે એના માટે. અને તું બધાને નામ પાડ. તો આદમની સામે લાઈન લાગી ગઈ, 3-4 કલાક નીકળી ગયા. આદમે બધા નામ પાડ્યા, વાઘ કેવા છે ને વાઘણ કેવા છે ને સિંહ ને સિંહણ બધું કહી દીધું. પરંતુ કોઈના માટે એવું ના કીધું કે આ મારી મદદ માટે બરાબર છે. પ્રભુએ શું થયું, આદમ નામ પાડી દીધા ને, એ છોડને તે કોઈને પસંદ કર્યું તારી મદદ કરવાના માટે? પ્રભુ કોઈ પસંદ નહીં. એટલે પ્રભુ એને ભરૂંગમાં નાખ્યો. પ્રભુને કહેવા જ માગતા હતા કે આ બધામાંથી છે ને પસંદ કરવા જેવું છે બી નહીં. પ્રભુને ભરૂંગમાં નાખ્યો, એની પાંસળી કાઢી નાખી અને પાંસળીને એક સ્ત્રી બનાવી. આ સ્ત્રી બનાવીને આદમ પાસે લાવ્યા. આદમની આંખો ખોલી અને આદમ હવાને જોઈને જ ખુશ થઈ ગયા. ઓ મારું હાડકામાંનું હાડકું, મારા માંસમાંનું માંસ, આ તો નારી કેવા છે, નરમાંથી નીકળી છે. પ્રભુને પૂછતા પણ નથી પ્રભુ કેમ નહીં આવ્યા. પવિત્ર આત્માથી ભરપૂર છે, બધું જ ખબર પડી ગઈ કઈ રીતે આવે છે. અને પહેલેથી જ કહી દીધું હવે પુરુષ મા બાપને છોડીને પત્નીને વળગી રહેશે. એ બી ખબર પડી કે આજ પત્ની જ છે મારી. બધું જ પ્રભુએ સુધી કશું નથી કીધું, એને બધું જ ખબર પડી ગઈ. અને આ એક જોડું બન્યું. પણ ત્યાં બાઇબલની અંદર કલમ છે, આપણે વાંચીને 24મી કલમ વાંચો તો ઉત્પત્તિ 2:24. એ સારું માણસ પોતાના મા બાપને છોડીને પોતાની પત્નીને વળગી રહેશે અને તેઓ એક દેહ થશે. અહીં ખાસ એક શબ્દ વાપરવામાં આવે છે પતિ અને પત્ની માટે, તેઓ એક દેહ થશે. એક દેહ થવું, ખરેખર એક દેહ થવું એટલે શું? લોકોને આજે સમજ નથી કે એક દેહ થવું એટલે શું. ઈશ્વરે બંનેનું નામ એક જ પાડેલું, આદમ. એટલે સ્ત્રીનું નામ પણ આદમ જ હતું પહેલાં.
ઈશ્વર બેને બે નહોતા ગણતા, એક જ ગણતા હતા. તો બાઇબલની અંદર જો જ્યારે પણ વંશાવળી લખેલી છે ખાલી પુરુષોના નામ લખેલા છે, કારણ કે પુરુષની અંદર સ્ત્રી સમાયેલી છે. એટલે પ્રભુ સ્ત્રીનું નામ સ્પેશિયલ લખતા નથી, એની અવગણના પણ કરતા નથી, સ્ત્રી જોડે જ છે એમ પ્રભુ કહેવા માગે છે. એટલે પ્રભુ સ્ત્રી અને પુરુષને એક જ ગણે છે. નવા ખરાની અંદર પણ તમે જો 5000 રજા મળે તો બાઇબલમાં શું કે સ્ત્રીઓ અને બાળકો ઉપરાંત પુરુષો 5000. એટલે જે સ્ત્રીઓ તે લોકોને ગણી જ નહીં. કેમ? એ તો પેલા પુરુષમાં છે જ. પુરુષ શબ્દ જ્યારે આવે છે એને પરણેલો પુરુષ છે તો પછી એની પત્ની જોડે જ છે એમ. એ બંને મળીને એક જ છે, એક દેહ. એક દેહ એટલે શું? ઓ સમજો કે તમે તમારી પત્ની એ બંનેની પાસે બે શરીર નથી, બંનેની પાસે એક જ શરીર છે. ઓ સમજો તમારું જે શરીર છે, તમે રસ્તામાં ગયા અને તમે ઠોકર વાગી, કદાચ પગના અંગૂઠાની અંદર કદાચ નખ નીકળી ગયો, કદાચ થોડું ઘણું લોહી આવ્યું, નવું દંપતી હતું, નવું લગ્ન કરેલું હતું અને ખરેખર આવું જ થયું, પત્નીને ઠોકર વાગી ગઈ. પતિ કહે જાનું જોઈને ચાલ, વાગી ગયું તમને, વરસ થઈ ગયું, ફરી એકવાર ઠોકર વાગી. તને કેટલી વાર કહેવાનું જોઈને ચાલ, 4 વર્ષ થઈ ગયા, ફરી એકવાર ઠોકર વાગી. આંધળી દેખાય છે કે નહીં તને? પણ એક દેહ એટલે શું? જો બંનેનો મળીને એક જ શરીર છે તો જેટલો દુખાવો પેલીને થયો એટલો પેલાને થવો જોઈએ કે નહીં? હા કે ના? હાલેલુયા. ચલો બંને હાથ ઉઠાવીને કહો હાલેલુયા. એક દેહનો મતલબ આ છે કે એક દેહ એટલે પત્નીને જેટલું દુઃખ થાય છે ને જે વાતમાં, એ જ વાતમાં પતિને એટલું જ દુઃખ થાય છે. પણ સામાન્ય રીતે કેવું બનતું હોય? જવા દો ને, આટલા વર્ષો થયું તો તમે મને સમજી નહીં શક્યા. એક દેહ હોય તો સમજેલા જ હોય ને. એક દેહ થવું એટલે શું? કદી આ પ્રશ્ન ના ઊભો થવો જોઈએ કે ભાઈ તારું શું ને મારું શું. કેવું હોય? બધું આપણું હોય. પતિએ પત્નીને બેસાડી, જો તારું એકાઉન્ટ અલગ નહીં અને મારું બી અલગ નહીં, આપણા બેનું સહિયારું, તારું ઘર નહીં મારું ઘર નહીં, આપણું ઘર તો આપણું જ છે. કે સારું કે છે. હવે પ્રત્યેક દિવસ નોકરી પર થાય અને પછી તિજોરીમાં કપડાં બધા ઊંચા નીચા કરેલા, તો કે શું કરે છે? આપણો ઘાઘરો શોધવું છે કે અલા એકનો મતલબ આ બધો નહીં. એક દેહનો મતલબ કંઈક અલગ છે કે તારું દુઃખ એ મારું દુઃખ, મારું દુઃખ એ તારું દુઃખ, તારી સમજ એ મારી સમજ, મારી સમજ એ તારી સમજ, હું જો કે એમાં તારી હાથ, તું કે એમાં મારી હાથ, અને સૌથી મોટી બાબત વચ્ચે ઈશ્વર. એટલે બાઇબલમાં લખવામાં આવ્યું કે તેઓ એક દેહ થશે. એક દેહ એટલે એક શરીરની અંદર રહીને એક વ્યક્તિને જેટલું દુઃખ થાય છે એ જ દુઃખ બીજા શરીરને એટલું જ થાય છે. એને કહેવાય કે એક દેહ થવું. અને આજે તમે જેટલા બી પરણેલા છો, ખાલી તમે તમારી જાતને તપાસવા જાઓ, પતિ છો કે પત્ની છો, શું ખરેખર આવી રીતે તમે એક દેહ થયા છો? જેને બાઇબલ કહે છે કે તેઓ એક દેહ થશે. અને જો માણસ ખરેખર ઈશ્વરના કયા પ્રમાણે એક દેહ થાય, પતિ એ પત્નીને એટલો પ્રેમ કરનાર હોય કે પોતાનો જીવ આપી દે, અને પત્ની પોતાના પતિને પોતાનું હંમેશા માથું જ રાખે, માથું જ માને અને સર્વ બાબતમાં એના અધીન રહે, તો તમને કહું છું કે એ પતિ પત્ની વચ્ચે ભૂલથી બી લડાઈ ઝઘડા નામની વસ્તુ નહીં આવે. પરંતુ આપણે જે ભારત દેશમાં જન્મ્યા છે ને, એક તો ઘણો મોટો વાંધો તો એનો જ છે કે ભારતની પરંપરા જ પહેલેથી આ રહેલી છે. પતિ એટલે એમ અને પત્ની એટલે ભાઈ એ તો કંઈ જ નહીં, તો પેરની જૂતી સમાન. કામ પહેલેથી જ વેચેલા છે. પત્ની બિચારી નોકરી કરતી હોય તો એ આવીને એણે કપડાં ધોવાના, એણે જ વાસણ ઘસવાના, એણે જ ખાવાનું બનાવવાનું. બાય ચાન્સ
કોઈ પતિ વિચારો કરવા જાય તો પછી એના માટે શબ્દ હો પણ આ તો ગુલામ બની ગયો છે, પેલીનું કામ એ કરે છે. હું તમને ખાલી બાઇબલની વાત કરું. બાઇબલમાં કોઈ જગ્યા નથી લખ્યું કે પત્નીએ કપડાં ધોવાના. બાઇબલમાં કોઈ જગ્યા નથી લખ્યું કે પત્નીએ વાસણ ઘસવાના, પત્નીએ જ ખાવા બનાવતું, કોઈ જગ્યા નથી લખ્યું. અને તમે હોટલમાં જજો, હોટલમાં સ્ત્રીઓને મોટાભાગે પુરુષો જ ખાવાનું બનાવતા હોય. અને આના માટે એવું કશું છે નહીં. ઈશ્વરે કોઈ આપણને કામ નથી વેચીને આપ્યા, પરંતુ ઈશ્વરે એક સહાયકારીની વાત કરી છે, તમને મદદ કરનાર. અને એના માટે પ્રભુ એવું કહે છે કે તેઓ બંને એક દેહ થશે. અને એક દેહનો ખરો મતલબ આ જ છે કે તમે બંને એકબીજાના સર્વ સુખ દુઃખની અંદર સંપૂર્ણપણે તમે એક છો. ઇબ્રાહિમ અને એમની પત્ની સારા એમના પતિને સ્વામી કહીને બોલાવતી હતી. સ્વામી એટલે માલિક, આપણી ભાષામાં કહે ધણીક, તેવું જ કહે ધણી ધણિયારી. હા, એટલે સ્વામી કહીને બોલાવતા હતા, એટલે કે તમે મારા માલિક છો કે છે એમ, તમે મારે પહેલાં આવેલા છો, તમે મારા માલિક છો એમ. દરેક બાબતમાં સારા આધીન. અને તમે જોજો, ઇબ્રાહિમે એકવાર એવું કીધું, સારા એવું કહે છે ઇબ્રાહિમ મારો ભાઈ છે, પતિ ના કહેતી, તો બહુ સુંદર દેખાય છે. અને આ મિસર દેશ છે, આ ફારૂન દુષ્ટ માણસ છે, જેને તું પસંદ આવી ગઈ અને એને ખબર પડશે હું તારો પતિ છું, તું મને મારી નાખીને તને રાખી લેશે, તો મારો જીવ બચાય. કહેતી નહીં કે આ મારો પતિ છે. બહુ સારા એક પણ વખત કશું જ ના બોલી. પણ એને પૂછવામાં આવ્યો ઇબ્રાહિમ કોણ? કે મારો ભાઈ છે કે છે. તો લઈ ગયો પેલો તને લઈને કે આને રાખીશ, હું આની સાથે લગ્ન કરીશ. સંપૂર્ણપણે આધીન, જે બી આજ્ઞા પણ આધીન. મારો પતિ કે છે એ જે કે માન્ય બસ. અને ઈશ્વરે એ જ જોયું કે સારા આટલી બધી આધીન. ઈશ્વર કોની પાસે ગયા ખબર? ફારૂન પાસે. એને દર્શન આપ્યું, એક ઇબ્રાહિમની પત્ની છે, ચાલ મોકલ પાછી. અને પેલો એને માફી માગવા લાગ્યો. ઇબ્રાહિમ કે શું કામ આવું બોલે કે છે, અમારાથી ભૂલ થઈ જાય તો કે છે, તા દેવ આયા અમને કે છે કહેવા માટે. જો પત્ની સંપૂર્ણપણે આધીન રહે ને, ભલે એકવાર પતિ કદાચ કોઈ ખોટી બી આજ્ઞા આપી દે, પણ મારું માથું છે એમ સમજીને એકવાર આધીન રહે ને, બાકીના ઠેકાણે ઈશ્વર લાવી દેશે. ઇબ્રાહિમને પણ ઠેકાણે લાવે ઈશ્વર. પછી ઇબ્રાહિમને કીધું, એ ઇબ્રાહિમ મારી સમક્ષ ચાલ કે છે, સંપૂર્ણ થા તો બાળક આપીશ, તો નહીં આપું કે છે. અને ઇબ્રાહિમને ખબર પડે કે મારી પત્નીને ખોટું બોલતા શીખવાડે ને, મને બાળક નહીં થાય. અને જો બધું છોડી દીધું, બાળક મળી ગયું. અને મારે ધ્યાનથી સમજજો, દરેક પત્નીઓને કહું છું, એક દેહ સમજીને તમારા પતિને સંપૂર્ણપણે આધીન થાવ. અને દરેક પતિઓને કહું છું કે જેટલો પોતા પર એટલો તમારી પત્નીઓને પ્રેમ કરો, જીવ આપવા સુધીનો પ્રેમ કરો. તમારા ઘરમાં શાંતિ રહેશે, ઈશ્વરની હાજરી રહેશે, અને તમારા બાળકો આજ બધું જોઈને મોટા થશે. અને એ લોકોમાં એ જ ભય આવશે. અને બધા સાથે મળીને આખું પરિવાર એ ઈશ્વરના રાજ્યના આપણે વારસદાર થઈશું. પણ ઈશ્વર જે કહે છે પતિ અને પત્ની એક દેહ છે, તો એક દેહ આ રીતે છે. અને ખરેખર તમે બધા લોકો એક દેહ બનો કે જેથી કરીને આકાશ રાજ્યના વારસદાર બની શકો. હાલેલુયા. આપણે દરેક જ્યાં આપણે આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો એ જીવતા દેવની હજુરમાં નમાય. વાલાઓ, સમય છે કે આપણે જાતને તપાસીએ. આ સમય છે કે આપણા આત્માની સાથે આપણે વાત કરીએ. આ સમય છે કે આપણે પોતાને પ્રશ્ન કરીએ કે આજે હું કઈ જગ્યા પર છું. શું જેમ પ્રભુ કહે છે કે પતિ અને પત્ની મળીને એક દેહ છે, તો શું આજે આપણે એક દેહ થયા છે? જે રીતે પ્રભુ કહે છે, જે રીતે પ્રભુ સમજ આપે છે, શું એ રીતે તમે એક દેહ થયા છો? શું તમારી પત્નીનું દુઃખ એ તમારું દુઃખ, અને તમારા પતિનું દુઃખ એ તમારું દુઃખ કદી થયું છે? શું તમારા પતિની ખુશી એ જ તમારી ખુશી, અને જે તમારી ખુશી એ જ પતિની ખુશી બની છે? દરેક પત્ની વિચાર કરે કે શું મારા પતિની રીતે આધીન છું સર્વ બાબતમાં, કે એ જ મારું દિમાગ છે એના ચલાવ્યામાં હું ચાલું? શું દરેક પતિ એ પોતાની જાતને સવાલ કરે કે શું આજે એવો છું કે મારી પત્નીને એટલો પ્રેમ કરું છું કે એના માટે મરવાના માટે તૈયાર છું? ભલા આ ઈશ્વર વચન છે
જે સિપોરાના પતિના અધીન નથી એનો નાશ થઈ ગયો. આજે પણ ઈશ્વર એવા જ છે. જે નાબાલ યોગ્ય રીતે ચાલતો નહોતો તો એનો પણ નાશ થઈ ગયો. અને માટે પતિ હશે કે પત્ની હશે, પણ જો યોગ્ય નહીં હોય તેનો નાશ પણ થવાની પૂરેપૂરી શક્યતા છે, કારણ કે ઈશ્વર કદી બદલાતા નથી. પરંતુ આપણે નાશ ન પામીએ, પરંતુ ઈશ્વરના વચ્ચેના અધીન થઈને આપણે આશીર્વાદિત થઈએ અને આપણા પરિવારને આપણે આશીર્વાદિત બનાવીએ, કે જેથી કરીને આપણે સર્વ લોકો આકાશના રાજ્યના વારસદાર થઈ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવાના માટે, એ પ્રમાણે ચાલવાના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.